નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત ખૂબ જ સરસ મજાની છે, તો અંત સુધી સાંભળજો. તો ચાલો શરૂ કરીએ. અમરેલી જિલ્લાનું એક નાનકડું ગામ. આમ જોઈએ તો તે ગામડું નહીં ને શહેર પણ નહીં, બસ વસ્તી હશે 70,000ની. તેમાં એક સોસાયટીમાં આવેલ એક નાનું મકાનમાં એક પરિવાર રહે. તે પરિવાર અતિ ગરીબ હતું. પરિવારમાં હસમુખભાઈ, તેમની પત્ની ગીતાબેન અને દીકરો પંકજ રહેતા. મજૂરી કામ કરીને ગુજરાન ચલાવનાર હસમુખભાઈની હવે ઉંમર થતા હવે તેનાથી કામ થઈ રહ્યું ન હતું. તો પણ તે મજૂરી કરીને માંડ માંડ ઘર ચલાવતા. ગીતાબેન કોઈના ઘરે જઈ વાસણ કે સફાઈ કામ કરીને થોડા પૈસા લઈ આવતા. આમ કરીને તેમનું ઘર ચાલતું. હવે દીકરો પંકજ મોટો થઈ ગયો હતો. કુમાર છાત્રાલયમાં પંકજે 12 ધોરણ પાસ કર્યું. પહેલેથી અભ્યાસમાં બહુ રુચિ હતી, એટલે સારા માર્ક સાથે તે ઉત્તીર્ણ થયો. હવે પંકજને ડિપ્લોમા કરવાની ઈચ્છા થઈ. આ નાના શહેરમાં ડિપ્લોમા કોલેજ હતી નહીં, એટલે ન છૂટકે તેને મોટા શહેર જવું પડે તેમ હતું. પંકજે આગળ અભ્યાસ માટે તેના પપ્પાને વાત કરી. હસમુખભાઈએ તેના દીકરા પંકજને ડિપ્લોમા કરવાની હા પાડી, પણ આંખમાં આંસુ લૂછતા તે બોલ્યા, બેટા, મારી પાસે તને આગળ અભ્યાસ કરાવી શકું એટલા પૈસા નથી, તે તું સારી રીતે જાણે છે. પંકજના માથા પર હાથ મૂકીને હસમુખભાઈ આશ્વાસન આપતા કહ્યું, બેટા, જો આગળ ભણવું હોય તો તારી જાતે જ બધું કરવું પડશે. તને તો ખબર જ છે, મારી આવકમાંથી આપણું માંડ માંડ ઘર ચાલે છે. પંકજે તેના પપ્પાને કહ્યું, આપ કહેશો તો હું આગળ અભ્યાસ કરવાનું છોડીને તમારી સાથે મજૂરી કરવા લાગી જાઉં, પણ હું ઈચ્છું છું કે ભણી આ આપણી ગરીબી દૂર કરું. એ માટે મારે આગળ અભ્યાસ કરવો જરૂરી છે. હસમુખભાઈના પગ દાબતો પંકજ બોલ્યો, તમે કહો ત્યાં હું ડિપ્લોમા કરીશ પપ્પા. હું મારી મહેનતથી આગળ અભ્યાસ કરીશ. હું કંઈ પણ કરીને અભ્યાસ કરવા માંગુ છું, વળતા જવાબ આપતા હસમુખભાઈએ કહ્યું, બેટા, તે મને ખબર ક્યાં આ કોર્સ થાય છે, પણ જો તું અમદાવાદ આ કોર્સ કરવા માંગતો હોય તો મારો એક મિત્ર અમદાવાદ શહેરમાં રહે છે. તું કહેતો તારા આગળના અભ્યાસ માટે તેની સાથે વાત કરું. હસમુખભાઈએ તેના મિત્ર કિશોરભાઈને ફોન કરી બધી વાત કરી કે જો તારો થોડો સહકાર મળે તો મારા દીકરાને ત્યાં ડિપ્લોમા કોર્સ કરવો છે. કિશોરભાઈએ કહ્યું, ઠીક છે ભાઈ, આજથી તારા પંકજની આગળ અભ્યાસ કરાવવાની જવાબદારી મારી. તું પંકજને અહીં અમદાવાદ મોકલી દે, બાકીનું હું સંભાળી લઈશ. આભાર વ્યક્ત કરી હસમુખભાઈએ ફોન મૂકી દે છે. માથા પર હાથ ફેરવતા પંકજને કહ્યું, બેટા, તું સવારે અમદાવાદ જવા ટ્રેનમાં નીકળી જજે, અને આ છે કિશોરભાઈના ઘરનું એડ્રેસ અને તેમના ફોન નંબર. અમદાવાદ પહોંચી તેમને ફોન કરજે. સવારે વહેલો ઉઠીને પંકજ તૈયાર થયો. તેની પાસે વધુ કપડાં તો હતા નહીં, બસ 3 જોડી કપડાં હતા. તે અને ડોક્યુમેન્ટ એક નાની બેગમાં ભર્યા. ભગવાનની પૂજા કરી અને તેના માતા પિતાને પગે લાગી પંકજે અમદાવાદ જવા પહેલી ટ્રેન પકડી. આમ તો ચલાલામાં 100 વર્ષથી ટ્રેન ચાલે છે, પણ હજુ મીટર ગેજ 1 કલાકે માંડ એક ટ્રેન આવે. તે પહેલી ટ્રેન પંકજે પકડી. પંકજની આ પહેલી સફર હતી. તે રસ્તા પર આવતા ગામડા અને નાના શહેરોને બારી પાસે બેસીને નિહાળી રહ્યો હતો. પહેલી મુસાફરી કરવાની મજા જ કંઈક અલગ હોય છે. એક એક ક્ષણ યાદગાર હોય છે. પંકજ પાસે સાદો ફોન હતો, એટલે તે આ મુસાફરીને તેના કેમેરામાં કેદ કરી શક્યો નહીં. બસ તે મન ભરીને માણતો રહ્યો. તેણે અમદાવાદ શહેરને ક્યારેય જોયું ન હતું. અમદાવાદ શહેર એમ જ તેણે ટીવીમાં જોયું હતું અને કોઈના મુખેથી
વખાણ સાંભળ્યા હતા. એ શહેરથી સાવ અજાણ હતો એમ કહીએ તો ચાલે. જોત જોતામાં ધીમી ગતિએ ચાલી રહેલી લોકલ ટ્રેન ઢસા સુધી આવી પહોંચી. ત્યાંથી પંકજે ફાસ્ટ ટ્રેન પકડી અને 6 કલાકમાં તે અમદાવાદ પહોંચી ગયો. હસમુખભાઈને ભલામણ હતી કે દીકરા, અમદાવાદ આપણા શહેર જેવું નથી. અહીં કાઠિયાવાડી લોકો બહુ દયાળુ હોય છે, પણ ત્યાં આટલું દયાભાવ જોવા નહીં મળે. એટલે દીકરા, તારા સામાનનું ખાસ ધ્યાન રાખજે. પંકજ તેનો સામાન લઈને ટ્રેનમાંથી નીચે ઉતરી રેલવે સ્ટેશનની બહાર નીકળી. કિશોરભાઈને ફોન કર્યો. હલો અંકલ, હું પંકજ બોલું છું. હું અમદાવાદ પહોંચી ગયો છું ને રેલવે સ્ટેશનની બહાર તમારા આવવાની રાહ જોઈ રહ્યો છું. તમે મને લેવા માટે ક્યારે આવો છો? કિશોરભાઈએ પંકજને કહ્યું, સોરી બેટા, હું નહીં આવી શકું. ફોન કટ થઈ ગયા પછી સામેથી કિશોરભાઈનો ફોન આવે છે. સોરી બેટા, નેટવર્ક જતું રહ્યું હતું એટલે ફોન કપાઈ ગયો હતો. સાંભળ બેટા પંકજ, મારે થોડું કામ આવી ગયું છે એટલે હું તને લેવા નહીં આવી શકું, પણ મારી દીકરી ભૂમિ તને રેલવે સ્ટેશને લેવા આવશે. તું ત્યાં બેસી રહેજે, હું તેને હમણાં તને લેવા મોકલું છું. આટલું કહી કિશોરભાઈએ ફોન મૂકી દીધો. પંકજ સ્ટેશન બહાર ભૂમિના આવવાની રાહ જોઈ રહ્યો હતો. તેની નજર આવતા જતા લોકો પર હતી. દુનિયાને મુઠ્ઠીમાં કરવા જઈ રહ્યા હોય તેમ બધા ઉતાવળે તેના મુકામ પર જઈ રહ્યા હતા. એવું લાગે કે કોઈ પાસે ઊભા રહેવાનો સમય જ નથી. આમ ને આમ 30 મિનિટ નીકળી ગઈ, પણ ભૂમિ તેને ક્યાંય દેખાઈ રહી ન હતી. ભૂમિને વર્ષો પહેલા જોઈ હતી એટલે તેને ઓળખવી પણ પંકજ માટે મુશ્કેલ હતી. પંકજ થોડી થોડી વારે હાથમાં પહેરેલ જે બહુ સમય પહેલા હસમુખભાઈ પહેરતા હવે પંકજ પહેરવા લાગ્યો હતો. તે ઘડિયાળમાં સમય જોઈ વિચારી રહ્યો હતો કે કેમ હજુ સુધી ભૂમિ આવી નહીં. ત્યાં તેની બાજુમાં એક સફેદ કલરની સ્કૂટી ઊભી રહી. બ્લુ જીન્સ અને રેડ ટોપ પહેરેલું એક યુવાન છોકરી ઊભી રહી. તેના રેશમી વાળ તેની અદામાં 4 ચાંદ લગાવી રહ્યા હતા. એમ કહીએ તો એક રૂપ સુંદરી લાગી રહી હતી. ભૂમિ પંકજ પાસે આવીને બોલી, તમે પંકજ છો? ભૂમિએ કરેલા સવાલમાં પંકજ બોલ્યો, હા હું પંકજ છું. તો આવો બેસી જાઓ મારી સ્કૂટી પાછળ, આપણે ઘરે જઈએ. હું ભૂમિ છું, કિશોરભાઈની દીકરી. ઓળખાણ પડી? હસતા ચહેરે ભૂમિ બોલી. પંકજ સ્કૂટી પાછળ બેસી ગયો એટલે ભૂમિએ જોરથી લીવર આપ્યું અને સ્કૂટી વાયુ વેગે ભાગવા લાગી. રસ્તામાં ભૂમિ સ્કૂટી ચલાવતી ક્યારેક પાછળ બેઠેલ પંકજ પર નજર કરતી વાતો કરવા લાગી અને પંકજને તેના વિશે ઘણું પૂછ્યું. પંકજ, તારે 12 ધોરણમાં કેવું રહ્યું? કેટલા માર્ક આવ્યા? આવા સવાલો ભૂમિ કરતી રહી. પંકજ બસ ચૂપ રહી ભૂમિની વાતો સાંભળતો હતો. જાણે કે મોંમાં મગ ભર્યા હોય, પણ એવું હતું નહીં. તે જાણે કે ભૂમિની જુલ્ફોમાં ખોવાઈ ગયો હતો. ભૂમિની સતત વાતો સાંભળવામાં અને તેના શરીર પર આવેલી ખુશ્બુમાં મશગુલ થયેલ પંકજને ખબર જ ન રહી કે ક્યારે ભૂમિ એ કેટલા સવાલો કરી દીધા અને ક્યારે ઘર આવી ગયું. પંકજ ઘરની અંદર પ્રવેશ કરતા કિશોરભાઈએ તેનો પ્રેમથી આદર સંસ્કાર કર્યો, જાણે તેમનો જ દીકરો હોય. આવો પંકજ બેટા. પંકજ કિશોરભાઈ પાસે જઈને તેને પગે લાગ્યો અને આશીર્વાદ મેળવ્યા. બેટા, તું તારું આ ઘર જ માનજે, એમ કિશોરભાઈએ કહ્યું. અને સાંભળ, તારી બધી મદદ આ મારી દીકરી ભૂમિ કરશે. ભૂમિ તો મનમાં તો કંઈક વિચારી રહી હતી, પણ પપ્પાની વાત ભૂમિ
હા આમાં હા મિલાવતી રહી. હા પપ્પા, ભલે પપ્પા, ઓકે પાપા, આપ જે કહો તે ઓકે. પંકજની સામે મોં બગાડતા કંઈક મનમાં ભૂમિ બબડી રહી હતી. જાણે કે ભૂમિને પંકજનું અહીં આવવું જરા પણ પસંદ આવ્યું ન હોય. ચાલ પંકજ, મારી સાથે આવ, હું તને તારો રૂમ બતાવું. એમ કહી ભૂમિ આગળ ચાલી અને પંકજ પાછળ. ઘર ઘણું મોટું હતું. નીચે 4 રૂમ અને ઉપર 2 રૂમ હતા. આ 2 રૂમ ખાસ ગેસ્ટ માટે હતા. એક જ પંકજને ઉપર રહેવા કહ્યું. ઉપરના માળે ભૂમિ પંકજને લઈને તેનો રૂમ બતાવવા બોલી. જો પંકજ, આ રૂમ આજથી તારો છે, એટલે સફાઈ તારે જ કરવી પડશે. અને સાંભળ, કોઈ પણ જાતનો અવાજ કે વારે વારે તારું ઘરની બહાર નીકળવું મને પસંદ નથી. બસ તારે કામથી કામ મતલબ રાખવાનું છે, સમજી ગયો? કિશોરભાઈના સ્વભાવ કરતા ભૂમિનો સ્વભાવ પંકજને અલગ લાગ્યો. તો પણ કંઈ કરવા માટે ઘણું સહન કરવું પડે છે. તેમ પંકજે ભૂમિને કહ્યું, હું તને કોઈ ફરિયાદ આપવાનો મોકો નહીં આપું. હું મારું કામથી કામ મતલબ રાખીશ. રૂમનો દરવાજો જોરથી બંધ કરી ભૂમિ નીચે ઉતરી. રૂમમાં પહોંચી પંકજ ફ્રેશ થયો અને મુસાફરીમાં થાકી ગયો હતો એટલે પલંગ પર લેટી ગયો. આમ પણ સાંજ પડવા આવી હતી. થોડો આરામ કર્યો. ત્યાં કિશોરભાઈની પત્ની લતાબેન ઉપર આવીને પંકજને કહ્યું, ચાલ બેટા, જમવાનું તૈયાર થઈ ગયું છે, તું નીચે આવ. બધા તારી રાહ ડાઇનિંગ ટેબલ પર જુએ છે. જ્યારે પંકજ આવ્યો ત્યારે લતાબેન માર્કેટ ગયા હતા, એટલે પંકજે તેને જય શ્રી કૃષ્ણ કહી શક્યો નહીં. પણ તે તેને બોલાવવા આવ્યા એટલે તરત જ પંકજે લતાબહેનને જય શ્રી કૃષ્ણ કહ્યું. તેમણે પણ જય શ્રી કૃષ્ણ કહ્યું. પંકજ નીચે આવીને બધાની સાથે ડાઇનિંગ ટેબલ પર બેસી ગયો. તે પહેલીવાર ડાઇનિંગ ટેબલ પર જમવા જઈ રહ્યો હતો. ચલાલા 2-3 હોટલ ખરી, પણ અત્યાર સુધી પંકજ ક્યારેય ત્યાં જમવા ગયો ન હતો. એટલે તે જમતી વખતે શરમ અનુભવી રહ્યો હતો. બેટા, શરમાઈશ નહીં, આ તારું જ ઘર સમજજે. પંકજે સામે સ્માઇલ કરીને કિશોરભાઈ પાસે બોલ્યા. ભલે અંકલ, કહીને બધા જે રીતે જમી રહ્યા હતા તે જોઈને પંકજ પણ જમવા લાગ્યો. જમતી વખતે લતાબેન પંકજની થાળીમાં ભોજન આપતા હતા. બેટા, નિરાતે હો, પેટ ભરીને જમજે હો, આ તારું જ ઘર છે હો. અમદાવાદમાં પંકજની આજે પહેલી રાત હતી. તેને એમ જ લાગ્યું કે આ મારું જ પોતાનું ઘર છે. આટલો આલીશાન બંગલો તેના નાના મકાન જેવો લાગી રહ્યો હતો. તેનું કારણ હતું કિશોરભાઈ અને લતાબેનનો પ્રેમ. જેટલો પ્રેમ તેના પપ્પા આપતા હતા એટલો પ્રેમ તેણે કિશોરભાઈની પાસેથી જોયો. એટલે મનમાંથી એક ડર નીકળી ગયો કે અહીં આપણું કોઈ સાર સંભાળ રાખે તેવું આ શહેર નથી. લાંબી મુસાફરીથી પંકજ થાક્યો હતો એટલે ખબર જ ન રહી તેને ક્યારેય ઊંઘ આવી ગઈ. આંખ ખોલી તો સવાર થઈ ગયું હતું. પોતાના રૂમમાંથી બહાર આવી પંકજ તૈયાર થઈને નીચે આવ્યો એટલે લતાબેને તેને માટે નાસ્તો તૈયાર કરી રાખ્યો હતો. રોજ સવારમાં બસ એક ભાખરી અને ચાનો નાસ્તો કરવાનો. આજે તેની સામે ચા સાથે પૌવા બિસ્કિટ અને બ્રેડ હતી. નાસ્તો કરી હોલમાં જઈ સોફા પર બેસીને પંકજ ટીવી જોવા લાગ્યો. સવારમાં મોટી ટીવી પર પંકજનું મન ગમતું ભજન આવી રહ્યું હતું. હે જાગને
ઓ જાદવા, કૃષ્ણ ગોવિંદ ગોવાળિયા, તું જ વિના કોણ જોશે રે? ત્યાં કિશોરભાઈ તેમની પાસે આવીને બોલ્યા, પંકજ, તે તારી ડિપ્લોમા કોલેજ જોઈ નહીં હોય તો ચિંતા કરીશ નહીં. તને ભૂમિ તારી કોલેજ સુધી મૂકી જશે. સારું અંકલ. ભૂમિ હજુ તેના રૂમમાં સૂતી હતી એટલે કિશોરભાઈ ધીરેથી કહ્યું, ભૂમિ બેટા, તું પંકજને તેની કોલેજ સુધી તારી સ્કૂટી પર મૂકી આવીશ ને? રૂમમાંથી ધીમેથી અવાજ આવ્યો, હા પપ્પા, તમે કામ પર જાઓ, હું પંકજને કોલેજે મૂકી આવીશ. પંકજ તો તૈયાર થઈને ભૂમિના ઉઠવાની રાહ જોઈ રહ્યો હતો. મનમાં તો વિચાર રહ્યો હતો, ભૂમિ તો મહારાણી લાગે છે, દિવસમાંથી આવે તો પણ ઉઠવાનું નામ જ ન લે. જ્યાં જાણે પંકજના મનની વાત સાંભળી ગઈ હોય તેમ ભૂમિ તેના રૂમમાંથી બહાર આવી પંકજની પાસેથી પસાર થઈને ધીરેથી કહ્યું, બહુ ડાયો થઈશ નહીં. પંકજ હજુ વધુ કંઈક વિચારે ત્યાં તો ભૂમિ તૈયાર થઈને પંકજ પાસે આવીને બોલી, ચાલ, હું તને તારી કોલેજે છોડી આવું. ભૂમિએ સ્કૂટી સ્ટાર્ટ કરી અને પંકજ તો ભૂમિ પાછળ શરમ અનુભવતો બેસી ગયો. સ્કૂટી ઉપડી કોલેજ તરફ. એક તો ભૂમિ એકની એક, કિશોરભાઈની દીકરી, ઉપરથી ઘરે મળતી બધી છૂટછાટ, એટલે ભૂમિ તો ફ્રી માઇન્ડની. વાતો કરવામાં તો કોઈ તેને આંબી ન શકે. હજુ કાલે જ મુલાકાત થયેલ પંકજ સાથે ભૂમિ તો દિલ ખોલીને વાતો કરવા લાગી. ભૂમિએ વાતોના પંકજને ફરી ઘણા સવાલો કર્યા, પણ પંકજ કોઈ સવાલોનો જવાબ આપતો ન હતો. જાણે કે તે હજુ શરમ અનુભવતો હોય. પણ આ તો શહેર એટલે શરમનું અહીં કોઈ સ્થાન રહ્યું નથી. બધા પોતપોતાની લાઈફ બિંદાસથી જીવે. ભૂમિ પણ એ જ લાઈફ સ્ટાઇલ થી જીવી રહી હતી. પંકજ તરફથી કોઈ ઉત્તર મળ્યો નહીં એટલે ભૂમિએ રસ્તા પર સ્કૂટી ઊભી રાખી અને બોલી, મોઢામાં શું મગ ભર્યા છે? કેમ કઈ બોલતો નથી? ક્યારની પૂછી રહી છું, કોઈ જવાબ તું આપતો નથી. ગુસ્સામાં આવીને પંકજને ધમકાવવા લાગી. પંકજ તો ડરી ગયો આવું ભૂમિનું રૂપ જોઈને. તેને મનમાં એમ જ થયું કે ભૂમિ અત્યારે મને આ જગ્યાએ એકલો મૂકીને જતી રહી છે. ભૂમિ પંકજને ધમકાવા લાગી તો પંકજ ડરી ગયો હતો. જેમ નાના છોકરાને કોઈ ઠપકો આપે ને તેમ તેનું મોં બગાડીને રડવા લાગે, તેમ પંકજ રડવા તો ન લાગ્યો પણ મોં બગાડ્યું. આ જોઈને ભૂમિને થયું, પંકજ તો સાવ નાનો છોકરો હોય તેવો હાવભાવ કરે છે. ભૂમિને ડર લાગ્યો કે જો વધુ હું પંકજને કહીશ તો પંકજ નાના છોકરાની જેમ રડવા લાગશે અને ઘરે ખબર પડશે તો પપ્પા મને ધમકાવશે. એટલે ભૂમિ હવે ગુસ્સો કરવાને બદલે પંકજને સમજાવવા લાગી, આમ જો પંકજ, હું બસ તને એમ જ કહી રહી હતી, બસ મજાક સમજ, મજાક. અને જો બિંદાસથી જિંદગી જીવવાની હો. નખરા કરતી ભૂમિ પંકજને કહેવા લાગી, બોલ્યા વગર તો જાણે મરેલ માણસ જેવો લાગીશ તું બોલીશ તો કોઈકને ગમશે. ત્યારે પંકજને થોડી શરમ સંકોચ દૂર થઈ અને ભૂમિ સાથે ચાલુ સ્કૂટીએ થોડી વાતો કરવા લાગ્યો. એટલામાં તો પંકજની કોલેજ આવી ગઈ. સ્કૂટી પરથી નીચે ઉતરી પંકજ ક્લાસ તરફ જાય છે. પંકજે બાય કહ્યું નહીં, પણ પાછળ વળીને ભૂમિને જોવે છે. ત્યાં ભૂમિ તેને રોકીને કહે છે. ભૂમિએ પોતાનો નંબર આપીને કહ્યું, જો તને કોલેજથી પાછી વળતી વેળાએ મારું ઘર ન મળે તો મને ફોન કરજે, હું તને લેવા આવીશ, જઈશ. ભૂમિ તેને પોતાનો મોબાઈલ નંબર આપે છે અને પંકજ તેનો નંબર પોતાના ફોનમાં સેવ કરી લે છે. ભૂમિએ ફોન કરવાનું કહ્યું. આ વાત પર તેને
હા કહી. પંકજ ડિપ્લોમા કોલેજની અંદર દાખલ થયો. જ્યારે કોલેજ પૂરી થઈ એટલે પહેલા વિચાર આવ્યો, ભૂમિનું ઘર અહીંથી બહુ દૂર છે, ચાલ તેને ફોન કરીને બોલાવી લઉં. પણ ફરી વિચાર આવ્યો, જો મને લેવા આવશે અને મને ધમકાવા લાગશે તો મારી અહીં રહેવાની હિંમત ભાંગી જશે અને કદાચ મારું સપનું પૂરું પણ ન થાય. એટલે નક્કી કર્યું, ભલે ઘણા લોકોને પૂછવું પડે પણ ઘરે તો મેળે જ જઈશ. રસ્તામાં ઘણા લોકોને એડ્રેસ પૂછીને પંકજ ઘરે પહોંચ્યો. બીજો દિવસ થયો. આજે ફરી ભૂંગવી પંકજને તેના ડિપ્લોમા કોલેજ સુધી મૂકવા આવી. બંને હવે વાતો કરવા લાગ્યા હતા. ગઈકાલ કરતા આજે થોડા ખુલ્લા દિલથી પંકજ ભૂમિ સાથે વાતો કરી રહ્યો હતો. પંકજને ખબર ન હતી પડી ત્યાં તો તેની કોલેજ આવી ગઈ. આજે પંકજે ભૂમિને બાય કહીને કોલેજની અંદર પ્રવેશ્યો. કોલેજ પૂરી થઈ એટલે આજે તો પંકજને સહેલાઈથી ઘર મળી ગયો. હવે તેને ઘરે જવાનો રસ્તો અજાણ નહીં પણ જાણીતો થઈ ગયો હોવાથી તે જાતે કોલેજ જવા લાગ્યો. તેના માટે હવે સહેજ જાણીતું. એક રાતે તે એક બુક વાંચી રહ્યો હતો. આમ તો રોજ 10 વાગ્યા સુધી બૂચ વાંચતો હોય. તે રાત્રે બુક વાંચવામાં લીન હતો, જાણે કે તે બુકમાં ખોવાઈ જ ગયો હોય. રાતના 11 થઈ ગયા હતા. આમ તો બધા 10 વાગ્યે સૂઈ જાય, કેમ કે એ સોસાયટી વાળા રાતે બહુ જાગતા નહીં. આજે તેને ઊંઘ નહીં આવે એ વિચારથી પંકજ રાતના 11 થયા તો પણ તે બુક વાંચી રહ્યો હતો અને તેને વાંચવામાં ખોવાઈ ગયેલો. ત્યાં મકાનનો મુખ્ય દરવાજો જે લોખંડનો હતો તે ખુલવાનો અવાજ સંભળાયો. પહેલા તો તેને નવાઈ લાગી કે રાત્રે કોણ બહાર જઈ રહ્યું હશે. એ જોવામાં તેણે બારીમાંથી નજર કરી પણ કોઈ દેખાયું નહીં. એટલે વહેમ માનીને પંકજ બુક તેની જગ્યાએ મૂકીને સૂઈ ગયો. બીજી રાત થઈ. પંકજ આજે પણ 11 વાગ્યા તો પણ ત્યાં સુધી વાંચી રહ્યો હતો, જાણે કે તેને ઊંઘ મોડી આવતી હોય. તેમ તે બુક વાંચવામાં ઊંઘને ભૂલીને વાંચવામાં મશગુલ થઈ ગયો. બરોબર 11ના ટકોરે મકાનનો ગેટ ખુલવાનો અવાજ સંભળાયો. આજે તેને વહેમ નહીં પણ સાચું લાગી રહ્યું હતું. તેણે રૂમની બારીમાંથી નજર કરી તો ભૂમિએ સ્કૂટી બહાર કાઢી રહી હતી અને ગેટ બંધ કરવા જઈ રહી હતી. ધીરેથી ગેટ બંધ કરીને ભૂમિએ સ્કૂટી સ્ટાર્ટ કરીને નીકળી ગઈ. આ રીતે રાત્રે ક્યાં બહાર જતી ભૂમિને જોઈને પંકજને નવાઈ લાગી. અત્યારે ભૂમિ ક્યાં જતી હશે અને ક્યાં ગઈ હશે તે પણ ચૂપચાપ આ વિચારથી તે મોડે સુધી બુક વાંચીને જાગતો રહ્યો. પંકજ વારે વારે ઘડિયાળના કાંટા સામે જોઈ રહ્યો હતો. તેને અંદરથી ચિંતા થઈ રહી હતી. 2 દિવસથી પંકજ આ ઘરે રહેતો હતો પણ ક્યારેય કોઈ મોઢેથી આવી વાત થઈ ન હતી કે ભૂમિ કોઈ કામસર રાત્રે બહાર જાય છે. આ વિચારમાં રાતના 1 વાગી ગયો. હજુ પંકજને ઊંઘ આવી રહી ન હતી. થોડી વાર બુક વાંચે તો થોડી વારે બારીમાંથી નીચે નજર કરીને જોઈ લે કે ભૂમિ આવી છે કે નહીં. આટલા વાગ્યા સુધી પંકજ ક્યારેય જાગ્યો ન હતો એટલે આંખોમાં ઊંઘ આવવા લાગી હતી. ત્યાં તેને ગેટ ખુલવાનો અવાજ સંભળાયો. બારીમાંથી નજર કરીને જોયું તો ભૂમિ તેની સ્કૂટી બંધ કરીને ધીરેથી મકાનની અંદર આવી રહી હતી. પંકજ તે રાત્રે વિચારવા લાગ્યો. વિચાર આવ્યો કે અત્યારે જ નીચે જઈને ભૂમિને સવાલ કરું, ક્યાં ગઈ હતી અડધી રાત્રે. પણ પારકા ઘરે તે પણ ભૂમિને પૂછવું એટલું સિંહના મોંમાં હાથ નાખવા જેવું થાય. ત્યાં બીજો વિચાર આવ્યો, સવારે કિશોરભાઈને વાત કરું કે ભૂમિ અડધી રાત્રે બહાર જાય છે. પણ જો જાણ્યા વગર
કિશોરભાઈને કહીશ તો કિશોરભાઈને ખોટું લાગશે. એ વિચારથી પંકજે તેના મનમાં વિચારોને રોકી નાખ્યા અને પેલા જાણી લેવું તેને યોગ્ય લાગ્યું. સવાર થયું એટલે પંકજ તેના સમય મુજબ ઉઠીને તૈયાર થઈ ગયો. ત્યાં તેના પિતા હસમુખભાઈનો ફોન આવ્યો. રીવી કરતા હસમુખભાઈ બોલ્યા, કેમ છે બેટા? પંકજ, તને ફાવે તો છે ને? અને શું કરે છે મારો મિત્ર કિશોર? અમદાવાદ પહોંચ્યા પછી પંકજને તેના પપ્પાનો પહેલો કોલ હતો. એટલે, હા પપ્પા, હું અહીં ઠીક છું અને મને અહીં બહુ ગમે છે. સાથે અંકલ આંટી અને ભૂમિ બહુ સારા છે. મને આપણા ઘરની યાદ આવવા નથી દીધી. બહુ પ્રેમ કરે છે અને મને દીકરાની જેમ સાચવે છે. દીકરો ત્યાં સારી રીતે રહીને અભ્યાસ કરે છે. તે સાંભળીને હસમુખભાઈને પેટમાં ટાઢક વળી. ફોન મૂકતા પહેલા બોલ્યા, બેટા, તારું ધ્યાન રાખજે અને કિશોરભાઈને કહેજે હું તેના ફોનમાં ફોન કરીશ. અત્યારે મારે કામ પર જવાનું મોડું થાય છે. મારા પપ્પાનો ફોન આવ્યો હતો અને તમને યાદ કરી રહ્યા હતા એવું પંકજે કિશોરભાઈને કહ્યું. કિશોરભાઈ પણ જવાબમાં એવું જ કહ્યું, અત્યારે હું કામ પર જાઉં છું. હું પછી હસમુખ જોડે વાત કરી લઈશ. ફરી રાત થઈ. પંકજ તે રાત્રે 11 વાગ્યાના સુમારે બુક વાંચી રહ્યો હતો. તે રાત્રે પણ મનમાં વિચાર આવ્યો કે ભૂમિ આજે રાત્રે પણ બહાર જવા નીકળશે. ત્યાં રોજની જેમ આજે પણ ગેટ ખોલવાનો અવાજ સંભળાયો. આ વખતે તે બારીમાંથી જોવાને બદલે નીચે ઉતર્યો અને નીચે ઉતરી દાદર પાસે સંતાઈને છુપી રીતે ભૂમિને જોઈ રહ્યો કે ક્યારે તે ગેટ બહાર નીકળે. ભૂમિએ ગેટ ખોલી પોતાની સ્કૂટી ધીરેથી બહાર લઈને ફરી ગેટ બંધ કરી દીધો. ભૂમિએ સ્કૂટી સ્ટાર્ટ કરી અને નીકળી પડી. ભૂમિએ જેવી સ્કૂટી સ્ટાર્ટ કરીને નીકળી તરત જ પંકજ બહાર નીકળીને રોડ પર નીકળતી રિક્ષાને ઊભી રાખી અને તે સ્કૂટીનો પીછો કરવા પેલા રિક્ષાવાળાને કહ્યું. રિક્ષાવાળો તે સ્કૂટીનો પીછો કરવા લાગ્યો. આગળ ભૂમિની સ્કૂટી, પાછળ પંકજ રિક્ષામાં બેસીને પીછો કરી રહ્યો હતો. ત્યાં રસ્તામાં ભૂમિએ તેની મિત્ર પ્રિયાને બેસાડી. જ્યારે પંકજ પહેલી વાર ભૂમિ સાથે તેની ડિપ્લોમા કોલેજ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં ભૂમિએ તેની સ્કૂટી ઊભી રાખી હતી. ત્યારે તેની ફ્રેન્ડ પ્રિયા ત્યાં ઊભી હતી અને બંને દૂર જઈને થોડો વાતો કરી રહી હતી. એટલે પંકજ સમજી ગયો કે ભૂમિની પાછળ બેસનાર પ્રિયા છે. પ્રિયાને સ્કૂટી પાછળ બેસાડ્યા પછી તો ભૂમિ પોતાની સ્કૂટી 60ની સ્પીડે ચલાવવા લાગી, જાણે તેને જલ્દી પહોંચવું હોય તેમ. ભૂમિની સ્કૂટી એક બંગલા પાસે ઊભી રહી અને બંગલાની અંદર પ્રવેશ કરી. તેણે સ્કૂટીને પાર્કિંગમાં પાર્ક કરી. ત્યાં ઘણી કાર અને સ્કૂટીઓ પાર્ક કરેલી હતી. ભૂમિ તે બંગલાની અંદર પ્રવેશી. પંકજે રિક્ષાવાળાને ત્યાં થોડી વાર ઊભા રહેવાનું કહ્યું અને હું 5 મિનિટમાં આવું છું, મારી રાહ જોઈશ. આટલું કહી પંકજ તે બંગલાની અંદર પ્રવેશ્યો. બહુ મોટો બંગલો હતો. ગેટ પાસે કે બહાર ગાર્ડનમાં કોઈ માણસ કે ગાર્ડન હતું નહીં. પંકજને કોઈ જોઈ નહીં જાય તે રીતે છુપી રીતે બંગલાની અંદર જવા લાગ્યો. ત્યાં તેને મ્યુઝિકનો અવાજ સંભળાયો. તે દિશામાં પંકજ ગયો. ત્યાં જઈને જુએ છે તો એક મોટી પાર્ટી જેવું લાગી રહ્યું હતું. ઘણી યુવાન છોકરીઓ એકદમ ટૂંકા કપડાં પહેરીને યુવાન છોકરાઓ સાથે ડાન્સ કરી રહી હતી. તો કોઈ ત્યાં ટેબલ પર બેસીને ડ્રિંક કરી રહ્યા હતા. ભૂમિ તેને એક ફ્રેન્ડ સાથે એક ટેબલે બેસીને ડ્રિંક કરવા લાગી ગઈ.
પંકજ થોડી વાર દૂર બેસીને આ બધું જોઈ રહ્યો. વિચાર કરવા લાગ્યો કે ક્યાં કિશોરભાઈ અને ક્યાં ભૂમિ. આવી થઈ ગઈ છે આજની યુવા પેઢી. ભૂમિને ખબર ન પડે તે પહેલા પંકજ બંગલાની બહાર નીકળી રિક્ષામાં બેસીને ઘરે ગયો અને સૂઈ ગયો. ભૂમિ પણ તેના નિર્ધારિત સમય પર ઘરે આવીને સૂઈ ગઈ. સવાર થયું એટલે પંકજ તેના સમય મુજબ ઉઠીને તૈયાર થઈ ગયો અને ભૂમિના તૈયાર થવાની રાહ જોવા લાગ્યો. ભૂમિ તો આ ઘરની મહારાણી હતી એટલે બધા ઉઠી જાય પછી છેલ્લે તે ઉઠે. મોડી ઉઠે જ ને. રોજ રાત્રે જોને પાર્ટીમાં જાય છે. રોજની જેમ ભૂમિ પંકજના કોલેજ તરફ જવાની હતી એટલે ભૂમિ ઉઠીને ફટાફટ તૈયાર થઈ અને પંકજને કહ્યું, ચાલ પંકજ, હું તને તારી કોલેજે મૂકી આવું. પંકજ હવે જાતે કોલેજ જવા માંગતો હતો. તેને કોલેજ જવાનો રસ્તો બરોબર યાદ રહી ગયો હતો. થોડે સુધી રિક્ષા કરી લેતો પછી ત્યાંથી ચાલતો કોલેજે જતો. પણ આજે ભૂમિ સાથે વાત કરવાનો મોકો મળ્યો હોય તેમ પંકજે ભૂમિને સાથે આવવાની હા પાડી. બસ પછી સ્કૂટી બહાર કાઢી અને તેની સ્કૂટી પાછળ પંકજ બેસી ગયો. બંને કોલેજ તરફ રવાના થયા. આજે જાણે મૂંગાને વાચા મળ્યું હોય તેમ પંકજ આજે ભૂમિ સાથે ઘણી વાતો કરવાનો હતો. રસ્તામાં પંકજ રાતે બનતી ઘટનાની વાત છેડે છે. ભૂમિ, તું ડ્રિંક કરે છે? આ સાંભળીને ભૂમિને ધ્રાસકો પડ્યો. કોઈની આ વાતની હવા પણ મળી નથી ને થોડા દિવસથી આવેલો પંકજને આ બધી વાતની કેમ ખબર પડી ગઈ? ભૂમિ સમજી ગઈ મારી પોલ ખુલી ગઈ છે એટલે પહેલા પંકજને ધમકાવા લાગે છે. હું કાંઈ એવી છોકરી નથી હો, તું મારી પર ખોટો આક્ષેપ નાખી રહ્યો છે. ગુસ્સામાં ભૂમિએ પંકજને કહેવા લાગી. ભૂમિએ સ્કૂટી ઊભી રાખી એટલે પંકજે તેની સામે નજરથી નજર મિલાવીને કહ્યું, ભૂમિ, મેં તને કાલે રાત્રે તારી ફ્રેન્ડ પિયા સાથે પેલા મોટા બંગલામાં બધા યુવાનો પાર્ટી કરી રહ્યા હતા ને, ત્યાં તું ગઈ હતી અને ત્યાં તે ડ્રિંક પણ કર્યું. મેં મારી નરી આંખે જોયું છે. ભૂમિને ખ્યાલ આવી ગયો કે સાચે પંકજને ખબર પડી ગઈ છે કે હું ડ્રિંક કરું છું એટલે પંકજને પહેલા કોઈને કહે નહીં તે માટે તેને મનાવવો યોગ્ય લાગ્યો. ભૂમિએ પંકજ સામે મીઠી સ્માઇલ કરીને બોલી, મહેરબાની કરીને કોઈને કહીશ નહીં યાર. તું કહીશ તેમ કરીશ. બસ સ્કૂટી સ્ટાર્ટ કરી ફરી બંને કોલેજ તરફ રવાના થયા. રસ્તામાં પંકજ તેને સમજાવે છે, તું આ ડ્રિંક કરવાનું છોડી દે, તારા માટે યોગ્ય નથી. પણ ભૂમિ માનતી નથી. પંકજ વિચારે છે, ભૂમિને ગમે તે ભોગે આ લત છોડાવવી પડશે. હજુ આટલી વાત થઈ ત્યાં કોલેજ આવી ગઈ એટલે બંને વધુ વાતો કરી શક્યા નહીં. પંકજ કોલેજમાં દાખલ થયો અને ભૂમિ તેની સ્કૂટી લઈને આગળ નીકળી ગઈ. રાત થઈ, બધા સૂઈ ગયા. પંકજ આજે કંઈક અલગ કરવા જઈ રહ્યો હતો. લાગે એવું કે ભૂમિને સુધારવા જઈ રહ્યો હોય. પંકજે તે રાત્રે ખૂબ વિચાર કરતો રહ્યો કે ભૂમિને ડ્રિંક બંધ કરવા માટે કોઈ ઉપાય કરવો રહ્યો. તે બુક વાંચતો વિચારી રહ્યો હતો કે હું શું કરું જેનાથી ભૂમિ ડ્રિંક કરવાનું છોડી દે. ત્યાં તેને એક વિચાર આવ્યો. બુક તેની જગ્યાએ મૂકીને નીચે આવ્યો. નીચે આવીને જુએ છે તો ભૂમિ સ્કૂટી હજુ ત્યાં પાર્કિંગમાં પડી હતી. પંકજ નીચે આવીને કોઈને
ખબર ન પડે તેમ ગેટને લોક કરી દીધો અને ચાવી તેની પાસે રાખીને તેના રૂમમાં જઈને સૂઈ જાય છે. એ વિચારતી કે હવે ભૂમિ કેવી રીતે સ્કૂટી લઈને જશે. ભૂમિ તેના સમય પ્રમાણે જાગીને ગેટ પાસે આવે છે. ધીરેથી ગેટને ખોલવાનો પ્રયાસ કરે છે, પણ ગેટ ખુલતો નથી. ઘણા પ્રયાસો કરે છે, પણ ગેટ ખુલતો નથી. ત્યાં તેની નજર લોક પર જાય છે. ગેટ લોક કરેલો છે. પહેલા તો વિચારે છે અત્યાર સુધીમાં કોઈ ગેટને લોક કર્યો નથી, તો ગેટને લોક કર્યો હશે કોણે? તે આમ તેમ ચાવી શોધે છે, પણ તેને મળતી નથી. લોક તોડવાનો પ્રયત્ન કરે છે, પણ લોક તૂટતો નથી. ત્યારે તેની નજર કુંડા પાસે પડેલ સરિયા પર પડે છે, પણ અવાજ થવાના ડરથી તે સરિયો હાથમાં લઈને મૂકી દે છે અને નિરાશ થઈ તેના રૂમમાં જઈને સૂઈ ગઈ. પંકજ આ બધું છુપી રીતે જોઈ રહ્યો હતો. જેવી ભૂમિ તેના રૂમમાં ગઈ એટલે પંકજને ખુશી થઈ. આજે હવે ભૂમિ બહાર નહીં જઈ શકે એ વિચારથી પંકજ નિરાતે સૂઈ ગયો. વહેલો ઉઠીને કોઈને ખબર ન પડે તે પહેલા ગેટનો લોક ખોલી આવે છે. ભૂમિને શક હતો પંકજ પર. પંકજ સિવાય કોઈ ગેટને લોક કરી શકે નહીં. પપ્પાએ અત્યાર સુધી ક્યારેય ગેટને લોક કર્યો નથી, એટલે આ કામ પંકજનું જ છે એમ ભૂમિએ માની લીધું. સવારે પંકજને લોક વિશે ભૂમિએ પૂછ્યું. પંકજ તે રાત્રે ગેટને લોક કર્યો હતો. પંકજ સહજ રીતે જવાબ આપે છે, મેં ગેટને લોક નથી કર્યો અને સાંજે મને ખબર નથી કે ગેટને લોક કરવામાં આવે છે કે નહીં. આજે કોઈ સારું કામ કરવા માટે પંકજ ખોટું બોલ્યો. જિંદગીના પંકજ ક્યારેય ખોટી બોલ્યો નથી. પંકજે સ્વીકાર્યું નહીં કે મેં જે ગેટને લોક કર્યો છે એટલે ભૂમિ પંકજ સાથે મીઠો ઝઘડો કરે છે. ફરી પંકજ તેને આ લત છોડાવવાની સલાહ આપે છે, પણ ભૂમિ માનતી નથી. હું જે કરું તે આ મારી પોતાની લાઈફ છે, તારે મારી લાઈફમાં દખલગીરી કરવાની કોઈ જરૂર નથી. આટલું કહી મોં બગાડતી ભૂમિ જતી રહી છે. બીજી રાતે પંકજ ગેટને લોક કરી બુક વાંચવા લાગે છે. તેને એમ હોય છે ભૂમિ ગેટને લોક કરેલ જોઈને ફરી સૂઈ જશે, પણ ત્યાં ગેટના ખખડવાનો અવાજ સંભળાયો. નીચે જવાના બદલે પંકજે બારીમાંથી નીચે નજર કરી તો ભૂમિ ગેટને પાર કરવા ઉપર ચડી રહી હતી. થોડી વાર પંકજ જોઈ રહ્યો કે ભૂમિ ગેટને ચઢી શકે છે કે નહીં, પણ થોડા પ્રયાસોથી ભૂમિ ગેટ ઉપર ચડી તો ગઈ, પણ તે ગેટના ઉપરના સરિયામાં ફસાઈ ગઈ હોય તેવું પંકજને લાગ્યું. આ જોઈને પંકજ નીચે ગેટ પાસે ગયો તો ભૂમિ ગેટ ઉપર લડકી રહી હતી. તે આમ તેમ ઉતરવાની કોશિશ કરી રહી હતી, પણ તે ઉતરી શકતી ન હતી. પંકજને ખબર પડતી ન હતી કે ભૂમિને નીચે ઉતારવું કે તેના હાલ પર જ છોડી દઉં, જેથી તે ફરીવાર ગેટ ચડવાનો પ્રયાસ ન કરે. ભૂમિ તો એવી ફસાઈ ગઈ હતી કે તેને આમ તેમ હલી ચાલી શકતી ન હતી અને ગેટના સરિયા તેને વાગી રહ્યા હતા. જો અવાજ કરે તો ઘરના સભ્યો જાગી જાય, એટલે ચૂપ રહીને એમ જ પડી રહી. પંકજ ભૂમિની પાસે ગયો અને તેને ઊંચકીને નીચે ઉતારવાનો પ્રયાસ કરે છે. ભૂમિનો નાઇટ ડ્રેસ સળિયામાં ફસાઈ ગયો હોય છે, એટલે ભૂમિને ઊંચકીને સરિયામાંથી કાઢીને નીચે લાવવાની હતી. પંકજે ભૂમિને ઊંચકી અને ગેટના સળિયામાંથી બહાર કાઢી
એટલે બંનેના શરીરનું બેલેન્સ રહેતું નથી અને બંને નીચે જમીન પર પડે છે. ભૂમિ જમીન પર પડતા ઓ મમ્મી એવો અવાજ નીકળી જાય છે. ત્યાં પંકજ તેનું મોં બંધ કરી દેશે. રાતના અંધારામાં પંકજ ભૂમિને અજાણતા લીપ કિસ કરે છે. થોડી વાર તો બંને પડ્યા રહ્યા. ભૂમિ અને પંકજ કઈ સમજી શક્યા નહીં. થોડી શરમ તો અનુભવતો પંકજ પહેલા ઊભો થયો. પછી ભૂમિને ઊભી કરી. ભૂમિ કશું બોલી નહીં, ચૂપચાપ તેના રૂમમાં જતી રહી. પાછળ પંકજ પણ ચૂપચાપ તેના રૂમમાં જઈને સૂઈ જાય છે. ભૂમિને આખી રાત પંકજની કિસનો અહેસાસ થયા કરે છે અને મનમાં આભાર વ્યક્ત કરે છે. કાશ પંકજ આવ્યો ન હોત તો હું આમ સવાર સુધી ફસાઈ રહ્યો અને મમ્મી પપ્પાને શું કહે. એક બાજુ પંકજ પર ગુસ્સો આવે છે તો બીજી બાજુ હિતેશુ સમજીને ગુસ્સો થૂકી દે છે અને અંદરથી તેના પ્રત્યે પ્રેમની અનુભૂતિ મહેસૂસ કરે છે. જાણે કે પંકજે તેના દિલમાં પ્રેમના પગરવ પાથર્યા હોય. સવાર થયું. પંકજ તેના સમય અનુસાર ઉઠી ગયો અને ભૂમિના ઉઠવાની રાહ જોવા લાગ્યો. ભૂમિનો હજુ ઉઠવાનો સમય થયો ન હતો, પણ ત્યાં પંકજની નજર ભૂમિના રૂમ પર પડી તો ભૂમિ ઉઠીને થોડો દરવાજો ખોલીને પંકજને નિહાળી રહી હતી. આવું કેમ કરી રહી હતી તે પંકજ સમજી શક્યો નહીં. થોડો સમય થયો એટલે ભૂમિ તેના રૂમમાંથી બહાર આવી. આજે પંકજને જાણે હિંમત આવી ગઈ હોય તેમ ભૂમિ જેવી રૂમમાંથી બહાર નીકળીને પંકજ પાસેથી પસાર થાય છે. ત્યાં પંકજ ઊભો થઈને તેની પાસે જઈ તેના કાનમાં પૂછે છે, વાગ્યું તો નથી ને ગાંડી? ભૂમિ શરમની મારી કંઈ બોલી નહીં. થોડી સ્માઇલ આપીને તે બાથરૂમમાં જતી રહી. પંકજને ભૂમિ કોલેજ સુધી મૂકવા આવે છે. રસ્તામાં પંકજ ફરી ભૂમિને સમજાવે છે કે તું ડ્રિંક કરવાનું ભૂલી જા અને અભ્યાસમાં ધ્યાન આપ. કિશોરભાઈ તારા સારા સપના જોતા હશે, તે સપના ઉપર તું પાણી ફેરવીશ નહીં. હાથ જોડતો પંકજ ભૂમિને સમજાવી રહ્યો હતો. ભૂમિ આજે પંકજની બધી વાત ધ્યાનથી સાંભળી રહી હતી. જાણે તેને અહેસાસ થઈ રહ્યો હોય કે પંકજ જે કહી રહ્યો છે તે મારા ભલા માટે કહી રહ્યો છે. પંકજ રસ્તામાં સમજાવી રહ્યો હતો. ત્યાં કોલેજ આવી ગઈ ને પંકજ તેની કોલેજમાં દાખલ થયો. પંકજ હવે કોઈને કોઈ કારણસર ભૂમિને ડ્રિંક કરવા રોકવા લાગ્યો. ક્યારેક રાત્રે ગેટ પાસે પહેરો આપતો તો ક્યારેક ધમકી આપતો કે જો તું રાત્રે બહાર જઈશ તો હું કિશોરભાઈને કહી દઈશ. પંકજની ધમકી થી ભૂમિ ડરી ગઈ અને ધીરે ધીરે રાત્રે ઘરેથી બહાર જવાનું ભૂલવા લાગી. રોજ સવારે ભૂમિને હસી મજાક કરી પંકજના કાનમાં બે શબ્દો કહેતો. ભૂમિને પંકજ પ્રત્યે એક પ્રેમ લાગણી થવા લાગી હતી. તે તેના પ્રત્યુત્તરમાં એક મીઠી સ્માઇલ રોજ પંકજને આપવા લાગી. આમ ધીરે ધીરે ભૂમિને ડ્રિંક કરવાની લટ છૂટી જાય છે. તેને અહેસાસ થાય છે પંકજ મારા માટે કેટલું કરી રહ્યો છે. ભૂમિને ફીલ થવા લાગે છે. તેને પંકજના પ્રેમનો અહેસાસ થાય છે. ભૂમિ હવે પંકજ સાથે વધારે વાતો કરે છે. કોઈને કોઈ બહાનું બનાવી તેની સ્કૂટીમાં ફરે છે. હંમેશા
નજીક રહેવાની ભૂમિ કોશિશ કરતી રહે છે. પંકજને ભાવતી રસોઈ ભૂમિ બનાવી આપે છે. ભૂમિના આ વર્તનથી પંકજને પણ ખબર પડી જાય છે કે તે પણ મને પ્રેમ કરવા લાગી છે. ભૂમિ હવે પંકજની સાથે રહીને બદલાઈ ગઈ હતી. તેણે હવે ડ્રિંક કરવાનું છોડી દીધું હતું. તે હવે પહેલા કરતા ઘરમાં અને અભ્યાસમાં બધું ધ્યાન આપવા લાગી છે. બંને વચ્ચે સારી એવી દોસ્તી સાથે પ્રેમના ફૂલો પણ ખીલવા લાગ્યા હતા. એક દિવસ બંને કોલેજ જઈ રહ્યા હતા. કોલેજ પાસે ભૂમિએ સ્કૂટી પાર્ક કરી બંને વાતો કરી રહ્યા હતા. પહેલા તો હંમેશા ભૂમિ પંકજને કોલેજ છોડીને નીકળી જતી, પણ પંકજ સાથે વધુ સમય વિતાવવો તેને ગમવા લાગ્યો હતો. એટલે તે આજે પંકજ સાથે ઘણી વાતો કરવા લાગી. ત્યાં ઊભી હતી ત્યાં બે યુવાનો ભૂમિ પાસે આવીને તેની પાસે ઊભા રહી ગયા. તે બંને યુવાનો રૂમિયા જેવા લાગી રહ્યા હતા. લાલ પીળા પોશાક પહેર્યો હતો અને મોટી મોટી દાઢી વધારેલી હતી. એક યુવાન ફોનને આમ તેમ ઘુમાવી રહ્યો હતો, તો બીજું યુવાન તેના હાથ વડે મૂછ અને દાઢીને મરડી રહ્યો હતો. એવું લાગે કે તે આ વિસ્તારના બાદશાહ હોય. થોડી વાર તો કંઈ બોલ્યા નહીં અને ઊભા રહી ભૂમિને નિહાળતા રહ્યા. પણ પછી તેઓ જાણે તેની ઓકાત પર આવી ગયા હોય તેમ ભૂમિની છેડતી કરવા લાગ્યા. ભૂમિ આ યુવાનને જોઈને દૂર ભાગવા લાગી, પણ પંકજ ચૂપ બેસ્યો નહીં. તે તેની નજીક જઈને તેને સમજાવવા લાગ્યો, ભાઈ, આ યોગ્ય નથી. તમે ખોટું કરી રહ્યા છો. પણ તેઓ પંકજની કોઈ વાત માનતા નથી અને ભૂમિનો હાથ પકડવાની કોશિશ કરતા રહે છે. પણ પંકજ ઘણીવાર તે બંને યુવાનોને સમજાવે છે, પણ તેઓ પોતાની હરકત બંધ કરતા નથી. આખરે તેનું છેડતી કરવાનું બંધ ન થતા પંકજ તેની સાથે ઝઘડો કરે છે. તે પણ પંકજ સાથે ઝઘડો કરવા લાગ્યા. પંકજને હવે સહન ન થતા તે બંનેને બે ચાર થપ્પડ લગાવી દે છે. તે પણ પંકજ પર હુમલો કરે છે, પણ પંકજ સામે તે બંને યુવાનોને ટકી શકતા નથી, કેમ કે તે યુવાનો શહેરના અને પંકજ રહ્યો ગામડાનો, એટલે તાકાત તો ખરી. આખરે તે બંને યુવાનો ત્યાંથી ભાગી જાય છે. પણ આ ઝઘડામાં પંકજને થોડો હાથ પર વાગી જાય છે. આ જોઈ ભૂમિને તેને વાગ્યું હતું ત્યાં પોતાની ચુંદડી બાંધી આપે છે ને પ્રેમથી પંકજ સામે જોઈ રહે છે અને પછી પંકજને ગળે વળગી જાય છે. પંકજના ગાલ પર કિસ કરતી ભૂમિ બોલે છે, તું મારા માટે કેટલું કરે છે, તું મારી લાઈફ માટે કેટલું કરે છે, તું મારી લાઈફ સુધારનારને લાઈફ બનાવનાર છે. હું તને પ્રેમ કરવા લાગી છું. પંકજ હજુ કંઈ બોલવા જાય તે પહેલા ભૂમિને તેના આલિંગનમાંથી કોઈ યુવાન બળજબરી પૂર્વક છોડાવીને ભૂમિને બે થપ્પડ લગાવી દે છે. અચાનક આ ઘટના બની ગઈ કે પંકજ કંઈ સમજી શક્યો નહીં. તેણે તે યુવાન પર નજર કરી તો તે યુવાન પેલા બે યુવાન જેવો જ દેખાઈ રહ્યો હતો, પણ ફરક એટલો હતો કે આ યુવાન દેખાવમાં પૈસાદાર હોય તેવું લાગી રહ્યું હતું. તેના મોંઘાદાટ કપડા, ગળામાં સોનાનો સેન ને હાથની આંગળીમાં ઘણી સોનાની વીંટીઓ પહેરી જોઈને એક બાજુ હીરો લાગી રહ્યો હતો તો બીજી બાજુ વિલન. તે યુવાન ત્રાસી નજરથી પંકજ સામે જોઈ રહ્યો. તે યુવાનની નજર એવી ભયાનક હતી જાણે એવું લાગે કે પંકજને પણ બે થપ્પડ લગાવી દે છે, પણ તેણે એવું પણ કંઈ કર્યું નહીં. બસ ત્યાંથી નીકળી ગયો અને જતા જતા એટલું કહેતો જાય છે, મારી નહીં તો કોઈની નહીં, તું બસ મારી છે. કોણ હતો એ યુવાન?
જેણે આવું કહી ભૂમિને થપ્પડ લગાવી ચાલતો થયો. મિત્રો, હવે આગળનો કેવો વળાંક લેશે કહાની એ આપણે આગલા એપિસોડમાં સાંભળીશું. તો આ વાર્તા હજી અધૂરી રહી ગઈ છે. તો મિત્રો, આનું આપણે કાલે આવતા ભાગમાં સાંભળશું. તમારે વાર્તા વિશે શું કહેવું છે અને તમારે બીજો એપિસોડ સાંભળવા માંગતા હોય તો કોમેન્ટમાં જણાવો. પસંદ આવ્યું હોય તો લાઈક કરી તમારા બધા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે અવનવી વાર્તાઓ સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા તંદુરસ્ત રહો ને મસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગબલી. અને આ મિત્રો, આપણે કિશોરભાઈની પત્ની લતાબેન, તો આપણે આમાં લખાણમાં છે ગીતાબેન, તો આપણે ત્યાં બોલીએ છીએ લતાબેન, તો એક આપણી મિસ્ટેક થઈ ગઈ છે લખવામાં. તો લતાબેનની જગ્યાએ આપણે ગીતાબેન લખી નાખ્યું. એક અમારી ભૂલ હતી. અને તમને ક્યાં અમારી ભૂલ દેખાય તો ચોક્કસ કમેન્ટ કરો, એટલે અમને પણ આનંદ મળે.